હેલો સ્ટુડન્ટ, ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ વનરક્ષકની ક્લાસ 3 ની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે 8 તારીખથી, બરાબર છે. અને એમાં એવું છે કે બધા કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે, બધાને ખ્યાલ છે. એટલે પેપરલેસ એક્ઝામ છે, કોમ્પ્યુટર ઉપર આપવાની એક્ઝામ, બધાને અલગ અલગ શિફ્ટ આવી હશે અને બધાને અલગ અલગ સેન્ટર આવ્યું હશે, અલગ અલગ ડેટ આવી હશે. એવું તો નથી પહેલા જેમ કેમ બીજી એક્ઝામ એક જ દિવસમાં બધાને લેવાતી, પણ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એટલે અલગ અલગ શિફ્ટ આવેલી હશે. ઘણાઈને 8 તારીખ હતી, ઘણાઈને 9, ઘણાઈને 10, તો ઘણાઈને 23 તારીખ પણ આવી હશે, છે ને. તો એ રીતે બધાને અલગ અલગ શિફ્ટ આવેલી છે. એટલે કે શું કે કોમ્પ્યુટર એ રીતના મેનેજ કરેલા હોય કે જે રીતના તમારો સીટ નંબર હોય અથવા તો જે ડેટ આવી હોય એ રીતનું કોમ્પ્યુટર છે એ એરેન્જ કરેલું હોય. સેન્ટર બધાને અલગ અલગ આવેલું હશે, બરાબર છે. તો હવે ઘણા કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે ને ફર્સ્ટ ટાઈમ આપતા હશે. અત્યાર સુધી પેપરમાં તો ઘણી એક્ઝામ આપેલી, પણ ઘણા એવા લોકો હશે કે કોમ્પ્યુટર ઉપર જ પહેલી વાર બેસતા હશે અથવા તો કોમ્પ્યુટર પર એક્ઝામ પહેલી વાર આપતા હશે. તો ઘણા બધા મનમાં ક્વેશ્ચન હશે, બરાબર, કે કેવી રીતે એક્ઝામ લીધી હશે, કેવી રીતના અંદર કોમ્પ્યુટર પર શું કરવાનું હશે, કે ક્વેશ્ચન આવશે, કેટલા ક્વેશ્ચન એકી સાથે આવશે, અથવા તો નામ ફિલઅપ કરવાનું હશે કે નહીં, સાઇન કેમ કરવાની છે. ઘણા બધા ક્વેશ્ચન સ્ટુડન્ટના મનમાં ચાલતા હશે અત્યારે. જે લોકો ફર્સ્ટ ટાઈમ, જે લોકોએ આપેલી છે આવી રીતે કેન્દ્ર સરકારની એક્ઝામ છે એ એવી રીતે જ લેવાય ઓનલાઈન, તો જે લોકોએ આપેલી છે એ લોકોને ખ્યાલ હશે. અને જે લોકોએ નથી, ફર્સ્ટ ટાઈમ આપે છે, એ લોકોને ખ્યાલ નહીં હોય તો હું તમને કહું, જે લોકો શિફ્ટમાં પહેલી શિફ્ટ હતી જેને 8 તારીખે જે લોકો પેપર દઈને આવ્યા છે, ઘણાનો મારી સાથે કોન્ટેક્ટ થયો, બરાબર છે. એ લોકોએ મને કીધું કે આવી રીતની પ્રોસેસ હોય છે, તો હું એ તમને સમજાવું છું જેથી કરીને હવે જેની નેક્સ્ટ શિફ્ટના પેપર છે એ લોકોને થોડું ઘણું એમ મનમાં હળવાશ થાય કે હા બસ આવું જ કંઈક હશે. વધારે કંઈ ક્વેશ્ચન મનમાં આવે જ નહીં કે શું કરવાનું સીધું જઈને. તો સૌથી પહેલા તો એ વાત કે તમારે જાઓ, ગમે જે સેન્ટર આવ્યું હોય એમાં ખાલી આધાર કાર્ડ ને કોલ લેટર, બસ. ફરીથી કહું છું, આધાર કાર્ડ અને જે તમારું કોલ લેટર હોય એ જ સાથે રાખવાનું રહેશે. ઘણા એમ કે મેથ્સ ને રીઝનિંગ ગણવા માટે રફ પેપર, ના, રફ પેપર સાથે લઈ જવા દેશે નહીં. એ લોકો ત્યાંથી રફ પેપર તમને મેથ્સ ગણવા માટે આપશે, એ પણ પછી પાછું લઈ લેશે. હા, એ રફ પેપર ત્યાંથી આપશે તમને મેથ્સ ગણવા માટે, એ પણ પાછું લઈ લે છે. જ્યારે તમે નીકળો ત્યારે એ પેપર પાછું દઈ દો. એમાં સીટ નંબર ને બધું લખવાનું રહેશે તમારે, અને રફ પણ તમે એમાં જ કરી શકો, રફ વર્ક પણ એ પણ પાછું લઈ લેશે. તમારે ખાલી આધાર કાર્ડ ને કોલ લેટર લઈને જવાનું છે, સાથે એક પેન, બસ. બીજું કાંઈ નહીં. અને એવું મેં સાંભળ્યું છે કે બોಯ್સને બેલ્ટ પહેરેલા હોય છે તો એ પણ કઢાવે છે, બરાબર, અમુક સેન્ટરમાં કે કઢાવે છે બેલ્ટ, એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. તો આ વસ્તુ ક્લિયર થઈ કે તમારે લઈ જવાનું આધાર કાર્ડ ને કોલ લેટર. હવે તમે એન્ટર થયા સેન્ટરમાં, બરાબર, ક્લાસમાં, જે ક્લાસમાં તમારો સીટ નંબર હોય, સીટ નંબર હોય એ જ પ્રમાણે તમારા કમ્પ્યુટર એરેન્જ કરેલા હશે. કોમ્પ્યુટર ઉપર જે સીટ નંબર હોય એ કોમ્પ્યુટર તમારું, એમ સમજી લેવાનું, એક્ઝામ દેવા માટે. એમાં તમારો ફોટો આવી જશે, એટલે એ કમ્પ્યુટર ઉપર, એ સીટ ઉપર તમારે બેસવાનું રહેશે. એટલે કમ્પ્યુટરની સ્ક્રીન હોય તો અહીંયા તમારો ફોટો આવી જશે. એટલે ટૂંકમાં એ જ તમારું કોમ્પ્યુટર છે, એમાં તમારે એક્ઝામ દેવાની છે, બરાબર. પછી આ કોમ્પ્યુટર પર તમે બેઠા, ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ એવી રીતે હશે. કેટલી સંખ્યા એ તો ક્લાસ ઉપર ડિપેન્ડ કરે છે, બધામાં અલગ અલગ સંખ્યામાં હશે સ્ટુડન્ટ, પણ તમે એકલા નહીં હો, અલગ અલગ ઘણા સ્ટુડન્ટ એવી રીતે કોમ્પ્યુટર પર બેસાડ્યા હશે, પણ એવી રીતે એરેન્જ કર્યું હશે કે એકબીજાની ડિસ્પ્લે છે ને એ તમને દેખાય નહીં. ઘણાને મગજમાં પ્રશ્ન થતા હોય કે આમાં તો બાજુ બેઠા હોય તો જોઈ ન લે ક્વેશ્ચન, પણ ડિસ્પ્લે એવી રીતે ગોઠવી હશે કે તમને એકબીજાના કમ્પ્યુટર જ દેખાય નહીં, બરાબર. એટલે સૌથી પહેલા તમારો જે ફોટો હોય એ જ તમારે એ સીટ ઉપર બેસવાનું રહેશે. એમાં તમારો સીટ નંબર અંદર કનેક્ટ કરેલો જોઈએ એટલે ડાયરેક્ટ તમારો ફોટો જ આવી જાય, બરાબર. તમે બેઠા, ફોટો આવ્યો, પછી લોગિન કરવાનું કહેશે. લોગિન કરવાનું કહેશે, એમાં લોગિનમાં તમારો સીટ નંબર હશે, એ લોગિનમાં સીટ નંબર નાખેલો જ હશે. તમારો જે કંઈ પણ સીટ નંબર આવ્યો હોય એ સીટ નંબર તમારો લોગિન આઈડીમાં નાખેલો હશે. તમારે ખાલી એમાં પાસવર્ડ નાખવાનું કે, એટલે તમારે એમાં તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. શું? બર્થ ડેટ નાખવાની કહેશે. એટલે જો બર્થ ડેટ યાદ ન હોય તો બર્થ ડેટ પાકી કરીને જાજો. બર્થ ડેટ નાખવાની કેમાં પાસવર્ડ તરીકે. લોગિન આઈડીમાં સીટ નંબર આપેલો હશે, પાસવર્ડ માંગે એટલે બર્થ ડેટ નાખવાની. એટલે તમારું આખું જે લોગિન પેજ છે એ ખુલી જશે.
તમારી સામે ઓપન થઈ જશે અને જેવું ઓપન થશે એ પેજ એટલે તમારી સામે આવશે 1 to 100 ક્વેશ્ચનનું આખું લિસ્ટ તો નહીં આવે, ક્વેશ્ચન તો નહીં દેખાય એમાં, પણ 1 to 100 લખેલું આખું બોક્સ આવશે 1 2 3 4 સિક્વન્સમાં. હવે તમારે ડિસાઈડ કરવાનું તમારે સૌથી પહેલા કયો ક્વેશ્ચન કરવો છે. તમે ગમે એ ક્વેશ્ચન ઓપન કરી શકો, એવું નહીં કે લાઈનમાં જ કરવાનું. ધારો કે તમને મન થયું કે હાલો મારે 6th ક્વેશ્ચન છે એ ઓપન કરવો છે, તો તમે 6થા નંબરનો ક્વેશ્ચન ઉપર ટીક કરશો એટલે એ જ ક્વેશ્ચન તમને ડિસ્પ્લેમાં દેખાશે, બીજો એક ક્વેશ્ચન નહીં દેખાય, એ જ ક્વેશ્ચન તમને ડિસ્પ્લેમાં દેખાશે. તમારે ભલે ને 10 વાર એને ક્વેશ્ચન જોવો હોય, 15 વાર જોવો હોય, જ્યાં સુધી વિચારવું હોય. ટાઈમ તો તમને ખબર જ છે, ટાઈમ લિમિટ તમારી કેટલી છે, એટલે તમે જે ક્વેશ્ચન ખોલો એ જ ક્વેશ્ચન તમારી સામે આવશે, એક ક્વેશ્ચનમાં તમે ટીક કરી શકશો અને જેવું તમે ટીક કરશો એટલે કે એ ક્વેશ્ચન તમારો ઓલરેડી થઈ ગયો એટલે એમાં ગ્રીન કલર આવી જશે. આ જે 1 to 100 ની સિરીઝ લખેલી હશે ને, જે ક્વેશ્ચન ટીક થતા જશે ને તમારાથી એમાં ગ્રીન કલર આવી જશે એટલે સમજી લેવાનું કે એ ક્વેશ્ચન છે ટીક થયેલો છે. હવે મારે અને જે ક્વેશ્ચન અટેમ્પ્ટ નહીં કર્યા હોય બાકી હશે હજી એમાં રેડ કલર હશે, એટલે તમારે એમ સમજવાનું કે રેડ કલરમાં જે છે એ ક્વેશ્ચન હજી મારે બાકી છે એટલે એટલી મારે ઉતાવળ કરવાની છે. ગ્રીન વાળા કેમ કે ખબર છે કે બધા લાઈનમાં તો કોઈ કરવાનું જ નથી, મન પડે એમ આડાવડા કરશો બધા, એટલે એમાં યાદ કેમ રહે કે કયો ક્વેશ્ચન આપણે થઈ ગયો ને કયો બાકી છે. તો જે ક્વેશ્ચન થઈ ગયા હશે એમાં ગ્રીન કલર આવી જશે, જે ક્વેશ્ચન બાકી હશે એમાં રેડ કલર આવશે, એટલે એટલા ક્વેશ્ચન તમારે બાકી છે. બીજું આમાં તમને એક બીજું પણ બેનિફિટ મળશે, શું તો કે કેટેગરી વાઇઝ તમે ક્વેશ્ચન ખોલી શકશો. ઉપર લખેલો છે ધારો કે જીકે ના ક્વેશ્ચન તમારે પહેલા કરવા છે તો જીકે ઉપર તમે ક્લિક કરશો ને એટલે જીકે ના જે ક્વેશ્ચન હશે ને, પહેલો ક્વેશ્ચન હોય ધારો કે જીકે નો, પછી સીધો 5મો જીકે નો હોય, જેટલા ક્વેશ્ચન પેપરમાં 100 માંથી જીકે ના હશે ને પહેલા એ બધા ખુલશે. ધારો કે તમારો ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ છે, તમને એમ થાય કે મેથ્સમાં હું પાવરફુલ છું, મેથ્સ હમણાં હું બધા સોલ્વ કરી લઈશ, તમે મેથ્સ લખેલું હશે એમાં ક્લિક કરશો એટલે જેટલા મેથ્સના ક્વેશ્ચન હશે એક હશે તો ખાલી એક ખુલશે, બાકી જેટલા હશે બધા ખુલી જશે. એમાં પછી તમે એક એક કરીને ટીક કરી શકશો. કોક કે મારે રીઝનિંગના પહેલા કરવા છે, કોક કે ઇતિહાસ હિસ્ટ્રીના પહેલા કરવા છે. ટૂંકમાં તમારી મનપસંદની કેટેગરી વાઇઝ પણ તમે સિલેક્ટ કરીને આન્સર દઈ શકશો. એમ ન કરવું હોય તો 1 to 100 ખોલીને દઈ શકો, કેટેગરી વાઇઝ જવું હોય તો એમ તમે ખોલી શકશો, બરાબર. ટૂંકમાં તમે ચોઇસ વાઇઝ છે તમે ક્વેશ્ચન આન્સર દઈ શકશો. અને બીજો શું બેનિફિટ છે, હવે પેપરમાં શું થતું કે આપણે એકવાર આમ ગોળ કરી અને આમ ભૂસી લીધું પછી તમને પાછળથી એમ થાય હાય હાય આ જવાબ તો મેં ખોટો લખી નાખ્યો, આમાં તો આ લખવાનું હતું, પછી કઈ ચેન્જ થઈ શકતો, તમે આમ ભૂસી શકતા, એને ઇરેઝ કરી શકતા હતા, નહોતા કરી શકતા. પણ આમાં ઈ બેનિફિટ મળશે કે ધારો કે તમે 5મા ક્વેશ્ચનનો આન્સર ઓપ્શન નંબર ડી માં ટીક કર્યું, પછી તમે 8મો 10મો ક્વેશ્ચન લખતા હો ત્યારે મગજમાં લાઈટ થાય કે ઓલો ક્વેશ્ચન તો મેં લગભગ ખોટો લખી નાખ્યો, એમાં તો સી ઓપ્શન આવે છે. પણ પછી તમારે જો ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકશો. કોમ્પ્યુટરમાં ઈ સિસ્ટમ સારી છે કે તમે ચેન્જ કરી પાછા 5ના ક્વેશ્ચનમાં જઈ ચેન્જ કરીને સી નંબરનો ઓપ્શન છે તમે પાછો ટીક કરી શકશો, છે ને. એટલે તમારા માટે બેનિફિટ છે. ઘણાને પાછળથી લાઈટ થાય ને મોડી લાઈટ થાય કે ખબર પડે કે ભાઈ આમાં એ નહીં આમાં બી કરવાનો, તો તમે ફટાફટ જઈને ચેન્જ કરી શકશો, ગમે એટલી વાર ચેન્જ કરી શકશો, બરાબર. જેટલી વાર તમારા મગજમાં આવે એટલી, પણ એવા ખોટા ટાઈમ બગાડતા નહીં, તો સરખું વિચારીને ટીક કરજો, બરાબર. સમજાણું? હવે કોલ લેટર જે છે એમાં શું કરશે, અડધો કોલ લેટર છે ને એ લોકો લઈ લેશે, અડધો કોલ લેટર જ આપણી પાસે રાખવાનો, એવી કંઈક સિસ્ટમ છે, બરાબર. એવી પ્રોસેસ હશે. બાકી સમજાઈ ગયું. રફ પેપર એ લોકો આપશે મેથ્સ ગણવા માટે, એ પાછું લઈ લેશે. સ્ક્રીન ઉપર કેટેગરી વાઇઝ ક્વેશ્ચન હશે, જો તમારે કેટેગરી વાઇઝ જવું હોય, ગુજરાતી ખોલો, ઘણાને ગુજરાતી આવડતું, ગુજરાતીના ટીક કરવા હોય તો સૌથી પહેલા એ ખુલી જશે, ક્લિક કરશો એટલે હા ક્લિકેબલ, એટલે કે તમારે માઉસથી આ બધી પ્રોસેસ કરો, માઉસ ક્લિક, બધા એ તો આવડતું જ હશે. માઉસ ક્લિક કરતા ના આવડતું તો ત્યારે એમાં કઈ અઘરું નથી, ત્યારે શીખાડી દેશે, શીખી જશો તમે. એટલે માઉસ ક્લિક થી બધું થશે. ચલો ક્લિયર. પછી એક્ઝામ પૂરી થાય, 100 ક્વેશ્ચન તમે કરી નાખ્યા, અથવા તો તમને જે ના આવડે તમે મૂકી દીધા, અટેમ્પ્ટ નથી કરવા, પછી સબમિટ નો ઓપ્શન આવશે, તમારે સબમિટ કરી દો એટલે પછી ફાઇનલ તમારો સબમિશન થઈ ગયું, એટલે પછી એમાં ચેન્જ તમે ના કરી શકો. જ્યાં સુધી તમે હજી ટીક કરતા હોય, એક્ઝામ ચાલુ હોય ત્યાં સુધી તમે ચેન્જ કરી શકશો. જેવો સબમિશન નો ઓપ્શન આવી જશે પછી તમે એમાં કઈ ફેરફાર નહીં કરી શકો.
બરાબર, આટલી જ પ્રોસેસ ખાલી કમ્પ્યુટર એક્ઝામની છે, બાકી કઈ નવું નથી આમાં, ખાલી ટીક કરતા આવડવું જોઈએ. બેનિફિટ એક ઈ મળશે કે તમે આન્સરને ચેન્જ કરી શકશો ગમે એટલી વાર. બીજો તો કે કેટેગરી વાઇઝ ક્વેશ્ચન આવશે, બરાબર, જે થઈ ગયા હશે ગ્રીન કલરના દેખાડશે, જે બાકી હશે રેડ કલર, પણ એક જ સમય એક જ ક્વેશ્ચન આવશે, એક જ ખુલશે આવડી મોટી સ્ક્રીનમાં ડિસ્પ્લેમાં, બરાબર. બાકી એમાં સિરીઝ એ સિરીઝ ને બી સિરીઝ પેપરની જેમ હતી એવું કઈ છે જ નહીં, બરાબર. ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. હજી કોઈને ઘણાને મૂંઝવણ કઈ બીજી હોય એમાં કેવી રીતનું હશે, તમે બધું ટોટલી બધું આવી ગયું આમાં, કેવી રીતે લોગિન કરવાનું, શું પાસવર્ડ નાખવાના, ક્યાં કોમ્પ્યુટરમાં તમારે બેસવાનું તો તમારો ફોટો આવી જશે એમાં, પાસવર્ડમાં બર્થ ડેટ નાખવાની, વસ્તુ બેડ લઈ જવાની, આધાર કાર્ડ ને કોલ લેટર, બીજું કાંઈ નહીં, બરાબર. આટલી પ્રોસેસ હશે, વ્યવસ્થિત રીતે જઈ મુંજાયા વગર જઈને એક્ઝામ આપજો. કાંઈ નવીનમાં નથી, ખાલી કાગળમાંથી કમ્પ્યુટર થઈ ગયું છે, બાકી કાંઈ નવીનમાં નથી. તૈયારી તમારી જો સારી હશે તો સારું જ પેપર જશે, બરાબર. એવી મારી શુભેચ્છાઓ છે બધાને. હવે જે બાકીની શિફ્ટ છે એ લોકો બધાને મારા વતી ઓલ ધ બેસ્ટ. અને જે આગલી શિફ્ટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એનો હું વિડીયો જે મને આવ્યા છે ક્વેશ્ચન, સ્ટુડન્ટ યાદ રાખીને ક્વેશ્ચન જે મને દીધા છે, ક્વેશ્ચનનો વિડીયો પણ હું નેક્સ્ટ બનાવવા જઈ રહી છું, એટલે એ ક્વેશ્ચન પણ બાકીના શિફ્ટ વાળા જરાક જોઈ લેજો, નજર ફેરવી લેજો કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. ચાલો, થેન્ક યુ.